શેરબજાર અને આઈપીઓમાં રોકાણની લોભામણી લાલચો આપે ₹22,32,000ની છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી। આરોપીએ પોતે શેરબજારનો એક્સપર્ટ હોય તે રીતે ફરિયાદીને ઓળખ આપી હતી અને બાદમાં ફરિયાદીને શેરબજાર અને આઈપીઓમાં રોકાણની લોભામણી લાલચો આપી હતી। આરોપીએ ફરિયાદીને એપ સ્ટોરમાંથી AI એમ્પ્રો નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજિસ્ટ્રેશન કરાવી હતી અને કસ્ટમર સર્વિસના કહી શેર ટ્રેડિંગ કરવા માટે રૂપિયાઓ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા, જેમાં ચાર્જ પેટે 22,48,000 બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા। બાદમાં નફા સ્વરૂપે આરોપીએ ફરિયાદીને 16,000 રૂપિયા વિડ્રો કરાવ્યા હતા। બાકીના રૂપિયા વિડ્રો ન કરવા દેતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું, જેને લઈને ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી ઠગ એવા ઉત્તરાયણ ખાતે રહેતા મોન્ટુકુમાર રણછોડ અજોડિયાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો।